विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 65मो श्लोक। मन्मना भव मद्भक्तः मद्याजी मां नमस्कुरु मामे वैश्यसि सत्यं ते प्रतिजाने प्रियोऽसि मे। એટલે 65મો અને 66મા શ્લોકની અંદર સમગ્ર ભગવદ્ ગીતાનો છેલ્લી વાર સાર ભગવાન આપે છે. 18મા અધ્યાયમાં આ સાર જ છે, પણ કર્મયોગનો સાર 2-3 વાર આપ્યો અને જ્ઞાનયોગનો સાર પણ 2 વાર આપ્યો. હવે આ છેલ્લે વળી એક શ્લોકની અંદર 65મા શ્લોકમાં કર્મયોગનો, 66મા શ્લોકમાં જ્ઞાનયોગનો સાર આપે છે. અને આપણે 65મા શ્લોકની શરૂઆત કરી હતી, પણ શરૂઆત જ રહી, પછી કે બહુ થયું ને કે ક્લાસ ન થયો વગેરે, ગઈ વખતે પણ ન થઈ શકે. એનીવે, કર્મયોગ એટલે ધાર્મિક જીવન, અને ધાર્મિક જીવન, જ્ઞાનયોગ એટલે આધ્યાત્મિક જીવન. જીવનમાં આત્મજ્ઞાન જીવનનું અવિભાજ્ય અંગ હોય. આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાની પણ પ્રવૃત્તિ હોય તો એ તમારું આધ્યાત્મિક જીવન છે. અને કર્મયોગનું જીવન એટલે કર્મયોગ એટલે યોગ અર્થાત જોડાવું. કર્મ પ્રવૃત્તિ તમારી છે, પરંતુ એના દ્વારા ઈશ્વર સાથે જોડાવું. પરિસ્થિતિ તમારા જીવનમાં અનેક વસ્તુઓનો અનુભવ થવા, સિરીઝ ઓફ અનુભવોની હારમાળા, જે અનુભવો થાય છે જીવનની અંદર, એ બધામાં ઈશ્વરનો હાથ જુઓ. અને મનુષ્ય હોવાના નાતે તમને પસંદગી છે ને માટે તમે કશું કરો પણ ખરા. પસંદગીના આધારે તમે જે કંઈ પ્રવૃત્તિ કરો એને કર્મ કહેવાય. એ કર્મ પણ તમે ઈશ્વરને સમર્પિત કરો તો એનું નામ કર્મયોગ થઈ ગયો. અને એ ઈશ્વર સાથેનું આ રીતનું જોડાણ જીવનમાં, પ્રવૃત્તિ દ્વારા ઈશ્વર સાથેનું જોડાણને જ ધાર્મિક જીવન કહેવાય. સામાન્ય રીતે આપણે ધાર્મિક જીવનમાં એવી પ્રવૃત્તિ કરતા હોઈએ, પૂજા જપ કરીએ, કંઈ તપશ્ચર્યા કરીએ, ઉપવાસ કરીએ, તીર્થયાત્રા કરીએ, તો કે વ્યક્તિ ધાર્મિક છે એમ કહીએ જ છે ને. બસ એટલે આ અહીંયા થોડા વિશાળ ફલક પર કેવળ એ પ્રવૃત્તિ જ ધાર્મિક જીવન નહીં. જે પણ પ્રવૃત્તિ કરો એ ઈશ્વર સંબંધિત, ઈશ્વરને અર્પણ કરવાની ભાવના. પૂજા કરો ઈશ્વરને અર્પણ, જપ કરો ઈશ્વરને અર્પણ, તીર્થયાત્રા ઈશ્વરને અર્પણ. એટલું જ નહીં, જીવનમાં જે પણ પ્રવૃત્તિ કરીએ ભગવાન કહે છે પછી તો જે પણ કરો એ બધું માં ઈશ્વરનું જોડાણ. તો જ મન બદલાય, નહીં તો ન બદલાય. પૂજા રૂમની અંદર બધું ઈશ્વરને અર્પણ કરીએ અને બહાર આવીને બધું પછી પોતાના માટે કરીએ, રાગ દ્વેષને પોષવા માટે કરીએ, એ ધાર્મિક જીવન નથી. રાગદ્વેષને કોઈ પણ રીતે પોષણ નહીં આપવા માટે બધું અર્પણ ઈશ્વરને જ કરવું, રાગદ્વેષને અર્પણ નહીં કરવું.
રાગદ્વેષને નહીં પોષવા કોઈ પણ સંજોગોની અંદર. રાગદ્વેષને પોષીએ તો સંસારને પોષીએ. રાગદ્વેષને કારણે કર્મ કરીએ અને કર્મને કારણે કર્મફળ ભોગવીએ એટલે રાગદ્વેષની વૃદ્ધિ થાય. અને એ રાગદ્વેષની વૃદ્ધિને લગતા નવા કર્મ કરીએ એને કારણે કર્મફળ પ્રાપ્ત થાય, એમાંથી એ ભોગવીએ એટલે એના સંસ્કાર, એમાંથી નવા રાગદ્વેષ. આમ કરતાં કરતાં વૃદ્ધિ થાય રાગદ્વેષની, જીવન પૂરું થઈ જાય. ભગવાન કે ચાલો કંઈ નહીં, ફરી વાસનાઓ છે ને બધી, અનેક અનુભવો થયા અને કર્મ કર્યા અને એમાંથી આ કર્મફળ આવ્યા અને એના અનુભવ કર્યા અને એમાંથી વાસના જન્મી. વાસનાના પોષણ માટે ભગવાન ફરી જન્મ આપે છે, રાગદ્વેષ પોષણ માટે. અન્નમ સંસાર, જન્મ મૃત્યુ. ને આ જીવનમાં સુખ ના હોય. જે અંતઃકરણમાં રાગદ્વેષની પ્રધાનતા હોય એ તો મન અશાંત હોય, અત્યંત અશાંત હોય, સુખનો છાંટોય ના હોય. સિવાય કે પેલો કર્મફળ મળે ત્યારે એનામાં આભાસ ઉત્પન્ન થાય કે આ ઈચ્છિત કર્મફળ મળ્યું ને મેં એને ભોગવ્યું ને સુખ મળ્યું નહીં, એવો એક આભાસ ઉત્પન્ન થાય. મળી ગયું હોત સુખ તો પછી આગળ શોધવાનો પ્રશ્ન જ નથી. મળી ગયું છે, જે વસ્તુ મળી જ ગઈ હોય એને વળી પાછી શોધવાની ક્યાંથી જરૂર પડી? મળેલું છે એવું ખાલી આભાસ થાય તો જ તમે ફરી શોધો, નહીં તો ક્યાંથી શોધો? આવું છે. અંતઃકરણ શાંત બની, ઓહો આપણને થાય બસ શાંતિ મળી ગઈ, સલામતી મળી ગઈ. કશું મળ્યું જ નથી, તો આભાસ જ થયો છે ખાલી. એટલે સંસારી એ કેવળ એક કલ્પનાના ક્ષેત્ર, જીવ સૃષ્ટિમાં રહે છે. આ રાગદ્વેષનું પોષણ, આ બધી વસ્તુ આ જીવ સૃષ્ટિમાં રહેવું. જીવ સૃષ્ટિમાંથી કૂદકો મારીને ઈશ્વર સૃષ્ટિમાં આવે, એનામ જ કર્મયોગ છે. ઈશ્વર સૃષ્ટિમાંથી આવીને પછી એ ઈશ્વર જીવનનું ધ્યેય બનવું ને એને કારણે હું જ બ્રહ્મ છું એવું સમજાઈ જવું, તો પછી તો આ સુખ શાંતિ ને સલામતી જાય જ નહીં. કાંક હું જ થઈ ગયું પછી ક્યાં થવા, હવે ક્યાં જવા? હું જ સુખ શાંતિ ને સલામતીનો સોર્સ છું, આ સમજાઈ ગયું. પહેલાં ઈશ્વર શાંતિનો સલામતી ને સુખનો સોર્સ છે એમ માનીને કર્મયોગ, પછી તો આ સમજાઈ ગયું. આધ્યાત્મિક જીવનનું ધ્યેય સિદ્ધ થઈ ગયું. ધાર્મિક જીવનનું ધ્યેય રાગદ્વેષની નિવૃત્તિ, આધ્યાત્મિક જીવનનું ધ્યેય ઈશ્વર પ્રાપ્તિ, મોક્ષ વગેરે. આ બે જ વસ્તુ છે. આવું નહીં સમજી શકનારા લોકો માટે અનેક ધ્યેય છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધૌ ન વિધીયતે. આવો નિશ્ચય જન્મો તો પછી વાસ્તવમાં અનેક જીવનના ધ્યેય રહેતા જ નથી. જીવનના અનેક ધ્યેય બતાવે છે કે ગૂંચવાડો છે ધ્યેય વિશેનો. સાધ્ય વિશેનો ગૂંચવાડો, સાધન વિશેનો ગૂંચવાડો રહેવાનો જ તો પછી. એટલે ભગવાન એ એક લીટીની અંદર, એક શ્લોકની અંદર, એક 65મા શ્લોકની અંદર ભગવાને આ રીતે કર્મયોગની વાત કરી, ધાર્મિક જીવનની વાત કરી. અને એમાં મેં કહ્યું તો એમાં બે મુખ્ય સાધનો છે. એક છે પ્રાર્થના, પ્રેયર, અને બીજું છે ભગવદ્ ગીતાનું અધ્યયન. આ બે વસ્તુ જરૂરી. અને એવું થાય, આવી શરૂઆત કરો જીવનમાં. તમારા જાગ્રત કાળે આ બે વસ્તુ તમારા જીવનની અંદર હોય, ભગવદ્ ગીતાનું અધ્યયન હોય અને બીજી બાજુ ઈશ્વરને પ્રાર્થના વગેરે હોય, તો પછી આ જગત વિશે, ઈશ્વર વિશે, જીવ વિશેની કંઈક થોડી સમજ બદલાતી જાય. જીવનના ધ્યેય વિશેની પણ સમજ બદલાતી જાય. અને વળી આગળ વધુ ચાલુ રહે તો પછી ધીમે રહીને ઈશ્વરનો પ્રવેશ થાય જીવનની અંદર. એવો પ્રવેશ કે તમને એવું લાગે કે મારા જીવનની અંદર એક પાર્ટનર છે ઈશ્વર.
આ બધું ધાર્મિક જીવનના અંતર્ગત છે. ઈશ્વર આપણા જીવનનું અવિભાજ્ય અંગ બને, કમ્પેનિયન, પાર્ટનર. અને અહીંયા ઈશ્વર એ પછી કોઈ પેલો આત્મા એ બધું ને, ઈષ્ટ દેવતા આપણા જે પણ હોય. મારા જીવનમાં સ્વામીજી હંમેશા ભગવાનનો ફાળો હું જોઉં છું. બસ આ નામ ધાર્મિક જીવન. આવું બોલે ખાલી બોલવા માટે નહીં, એને ખરેખર એવી પ્રકારનું જ ભાવના એની હોય. અર્થાત બધા છે મારા જીવનમાં, બધા ઘણા પાર્ટનરો છે એટલે હોય ને, પત્ની આવે, બીજા બધા દીકરો દીકરી બધા, પણ ઈશ્વર મારા જીવનનો અવિભાજ્ય અંગ છે. આવી સમજન નહીં. બીજા બધા પાર્ટનર હોય પણ એ તો ખાલી એક એરેન્જમેન્ટ છે, ખરેખર થોડા વર્ષોની એરેન્જમેન્ટ, દેટ્સ ઇટ. મા બાપ પાર્ટનર આપણા જીવનના કેટલા વર્ષો ના જન્મથી જ છે સ્વામી, પણ આપણા આગલા જન્મનું એ બધું નહીં વિચારવાનું. સારું, પણ હવે કેટલા વર્ષો કોઈ ઈચ્છે નહીં, બરાબર છે, પરંતુ એ હકીકત બનવાની જ છે કે કોઈ વ્યક્તિ હંમેશ માટે તો રહેતું જ નથી ને પાર્ટનર આપણા જીવન. કે પત્ની હોય, પતિ હોય, છેવટે પછી એક બેમાં તમે જતા રહો, ક્યાંય જતા રહો, પણ પાર્ટનરશિપ તો પૂરી થઈ જ જવાની છે. ઈશ્વર જીવનનો અવિભાજ્ય પાર્ટનર પ્રત્યેક જીવનમાં રહે છે, એવી સમજ આ બે વસ્તુથી આવે, પ્રેયર ને ભગવદ્ ગીતાના અભ્યાસ. પિતાહમસ્ય જગત માતા ધાતા પિતામહ. હું તારો પિતા, વાસ્તવિક પિતા છું, અને તારી મા છું. એક જન્મના માતા પિતા તો થોડાક વર્ષો છે, બીજા જન્મમાં બીજા મા બાપ. અને તે કંઈ મનુષ્ય મા બાપ હોય એવું જરૂરી છે? સિંહ સિંહણે મા બાપ બને, મચ્છર માદા મચ્છર ને નર મચ્છર એ મા બાપ બને? બને જ ને. હવે તો બધું હકીકત જ છે, એમાં કશું આમાં કંઈ આ કોઈ કલ્પના તો છે જ નહીં. વેદાંત એક જ વસ્તુ કરે છે, જીવનની વાસ્તવિકતાઓને છતી કરે. કેટલાક લોકો આ બધું આ મિસ્ટિસિઝમ ને બધું અહીંયા ઇમ્પોર્ટ કરે છે વેદાંતમાં, પણ એ ખરેખર વસ્તુ યોગ્ય નથી. અહીં કોઈ પ્રકારનું કંઈક આમ રહસ્ય છે બધાને, એ રહસ્યનો ઉકેલ ને એવું કશું નથી. ને પણ તમે તો કહો છો ભગવદ આ ઉપનિષદનું નામ જ રહસ્ય છે, પણ એટલે આ તો એવું છે કે ઓપન સિક્રેટ છે ભાઈ, તમારી સામે જ છે ને તમને નથી ખબર પડતી, એ એટલે અમે રહસ્ય કહીએ છીએ. અહીંયા કોઈ આમ ગૂઢ વસ્તુઓ છે બધી, ગૂઢ કોઈ ગૂઢ વસ્તુઓ છે જ નહીં. આપણા જ અનુભવો, જે મતલબ પ્રત્યક્ષ કહેવાય. અનુભવ એટલે એને પ્રત્યક્ષનું બીજું નામ જ અનુભવ છે. લોકો અનુભવને પ્રત્યક્ષ જુદો માને છે. પ્રત્યક્ષને જ શાસ્ત્રમાં અનુભવ કહે, ને અનુભવને જ પ્રત્યક્ષ કહીએ. બીજું શું થાય? જે પ્રત્યક્ષ છે એમ છતાંય નથી સમજ્યા, તો એટલે એ રીતે રહસ્ય કહીએ છીએ, ઓપન સિક્રેટ. એનીવે, એટલે આ પ્રકારે અભ્યાસ ચાલુ રહે તો પછી જીવનમાં આપણી ધ્યેય વિશેની સમજ બદલાય. આ તે અને ઈશ્વર આપણા જીવનનો અવિભાજ્ય અંગ બને, ઈષ્ટ દેવતાના રૂપમાં ભલે રહ્યું. અને પછી હજુ અમે ધાર્મિક જીવન ચાલુ રહે તો પછી ઈશ્વર ધીમે રહીને જીવનના જે અનેક ધ્યેય સિદ્ધ કરવાના છે એમાં એનો પ્રવેશ પણ થાય. ઈશ્વર એક ધ્યેય બને, લિસ્ટમાં ઉમેરો થાય, આટલું આટલું મેળવવાનું છે, એમાં ઈશ્વરની પ્રાપ્તિની વાત આવે. આ બધી અંતઃકરણ શુદ્ધિ બતાવે છે. એટલે આવું એક મોક્ષ નામનું ધ્યેય ઉમેરાય ખરું. એટલે પછી ધાર્મિક જીવન હજુ ચાલુ જ છે આપણે તો પછી ધીમે રહીને પેલો ધ્યેય ઉમેરાયું છેલ્લે, લિસ્ટની અંદર છેલ્લે ઉમેર્યું હતું, છેલ્લો નંબર હતો, એમાંથી એ કૂદકો મારીને આગળ આવે. એ ઈશ્વર જાતે જ કરતો હોય છે, બહુ એ ઈર્ષાળું છે આમ તો પાછું. એની સ્કીમ બહુ લાંબી છે એકચ્યુઅલી. એને એ કહે છે તમે મને છેલ્લે ભલેનો ઉમેરો, શું કરવું એ તો તારા મનની અંદર, એ છેવટે મારા હાથમાં છે. અંતર્યામી છે ને.
ઈશ્વરનો અર્થ અંતર્યામી. અંતર્યામીનો અર્થ ઈશ્વર. ઈશ એટલે પણ નિયમન કરવું, અંતર્યામી એટલે નિયમન. અંતસ્સન યમયતી ઇતિ અંતર્યામી. અંતસ્સન નિયમયતી યમયતી ઇતિ અંતર્યામી. અંતર્યામી શબ્દનો સીધો જ અર્થ ઈશ્વર છે. ઈશ્વરનો અર્થ અંતર્યામી છે. જીવનના ધ્યેયમાં છેલ્લે આવેલું, પણ એ ધીરે ધીરે 7,000 વસ્તુઓ મારા જીવનમાં સ્વામીજી મારે કેટલા એજન્ડા છે. એક જણને મેં કહું હું કાર ચલાવું છું, તમે બેસજો બાજુમાં. ના પણ સ્વામીજી મારે જીવનમાં ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત કરવાની હજુ બાકી છે. એટલે હું સમજી ગયો. પછી સમજાવી હું શું તમારી સાથે કારમાં બેસું તો મારો બધો એજન્ડા અધૂરો રહી જાય. લોકો બહુ બુદ્ધિશાળી હોય છે. એટલે એવી રીતે આપણને કે એવું તો કહેવાય નહીં કે સ્વામીજી હું ના બેસી શકું તમારી જોડે, મને બીક લાગે છે. એટલે ઉપર આવે 6,500 નંબર હતો એનો ધ્યેય ગોલ. ચાલો એને મોક્ષ પણ મેળવવાનો છે, બીજું બધું છે, ચાલો મોક્ષ પણ ઉપર આવે, જાતે જ ઉપર આવે. ખાલી આપણી પાસે અપેક્ષા રાખે કે આ ચાલુ રાખો, ભગવદ્ ગીતાનો અભ્યાસ ને બીજી બાજુ આ પ્રાર્થના વગેરે ચાલુ રાખો, તો આવું થાય. એટલે મંદ મુમુક્ષામાંથી મધ્યમ મુમુક્ષા તરફ તમે જોજો, આવું જ છે બધું. ત્યાંથી પછી વધુ ચાલુ રાખીએ તો પછી હવે ધીરે રહીને સૌથી ઉપર આવી ગયું. હજુ મધ્યમ મુમુક્ષા જ કહેવાય. બીજા બધા ધ્યેયમાં આ સૌથી ઉપર આવ્યું, પણ બીજા બધા ધ્યેય હજુ રહ્યા છે ખરા, તો મધ્યમ મુમુક્ષા. લોકો એને તીવ્ર મુમુક્ષુ, તો તીવ્ર મુમુક્ષુ ના કહેવાય. એનીવે, અને પછી બસ બાકી બધા ધ્યેયને ખેરવી નાખવાનું એ કામ કરે. બધાને કિક 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 લાખ મારે. ઉપર આવે તો સારું, ભાઈ તું રહે ને બાપા, સૌથી શ્રેષ્ઠ ધ્યેય બસ મોક્ષ. પણ એ ઉપર આવીને પાછો બીજા બધાને બહાર કાઢે. એટલે હું કહું છું ઈર્ષાળુ છે. એકમાત્ર ધ્યેય, લિસ્ટ જ ન રહે. લો, તીવ્ર મુમુક્ષુ કોને કહેવાય? જેના જીવનમાં કોઈ લિસ્ટ નથી, ધ્યેયનું લિસ્ટ નથી. કેવળ એકમાત્ર. આવું કંઈ હોય નહીં સ્વામીજી. મનનો આવો જ ગુણ છે. જે દુનિયાની અંદર જે લોકોએ જે પ્રાપ્ત કર્યું છે ને, ભૌતિક રીતે સફળ મનુષ્ય, દાખલા તરીકે તમે આપણા સ્પોર્ટ્સમેન જુઓ, એ લોકો જે બધા ટેનિસ, બધા દાખલા તરીકે ટેનિસની વાત કરું છું, મને એક યાદ આવે છે. એટલે ટેનિસના બધા વિમલ્ડન ચેમ્પિયન ને બધા ટાઇટલ, US ઓપન ને ફલાણો ને ઢીકણું, ઓસ્ટ્રેલિયન ઓપન, આવા એ બધા ટાઇટલ મેળવનારાના ઇન્ટરવ્યૂ આ લોકો લે ને ત્યારે એ કહે છે કે મને આખો દિવસ આ જ દેખાય, પ્રવૃત્તિ એ જ, જે પણ કરે દોડવા જાય તો એના માટે, ખાવાનું અમુક પ્રકારનું ખાય તો છેવટે આ ટાઇટલ મેળવવા માટે. ટેનિસ ટ્રેનિંગ લે, આ કરે તે કરે, બીજું કોઈ ધ્યેય જ નથી. હા, જ્યારે ધાર્મિક જીવન જીવતા જીવતા આ રીતે લાઈફ ઓફ પ્રેયર ના ભગવદ્ ગીતાનો અભ્યાસ બે ચાલુ રહે, જેને ધાર્મિક જીવન કહીએ, કર્મયોગ કહીએ, તો એની ચરમ સ્થિતિ આવે કે જ્યારે કેવળ એકમાત્ર ધ્યેય રહી જાય, કોઈ લિસ્ટ જ ન રહે. એટલે ટોપમોસ્ટ ગોલમાંથી ઓનલી ગોલ બની જાય. ત્યારે એને ઉત્તમ મોક્ષ કહેવાય.
તીવ્ર મુમુક્ષા એવું પણ કહી શકો, ઉત્તમ મુમુક્ષુ કહી શકો. અને આ કર્મયોગનું કામ પૂરું થઈ ગયું. અને એ વસ્તુ ભગવાન અહીંયા કહે છે. આજે મેં તબક્કાઓ બધા કયા એ ભગવાન અહીંયા આ રીતે કહે છે, મન મના ભવ, હંમેશા મને મનમાં રાખ. આપણે આપણી જાતને એક વિમ્બલ્ડન ટેનિસ પ્લેયર તરીકે મૂકવી જોઈએ. મન મનાભવ, હંમેશ માટે મને યાદ રાખ. મને યાદ રાખ એટલે શું? ઈશ્વરને કેન્દ્રમાં રાખ. એટલે શું? બસ હું તારું અવિભાજ્ય અંગ છું, તારો પાર્ટનર છું એવું રાખ. ક્યારે મારો તારા જીવનની અંદર મારા જે સહકાર છે એને ભૂલ નહીં. મારો સહયોગ છે તારા જીવનની અંદર પળે પળે એને ભૂલવું નહીં. એનું નામ મન મના ભવ. મત ભક્ત ભવ, મારો ભક્ત બન. ઇનિશિયલી બરાબર છે કે તું મને પ્રેમ કરું છું, કે તું હું તારો પાર્ટનર છું, તારો અંગ છું ને વગેરે, મતલબ તારા જીવનમાં ફાળો આપું છું ને આ ને તે. પછી પેલું બન્યું કે ભાઈ હું એ તારા જીવનનું એક ધ્યેય પણ છું. બધા લિસ્ટમાં મોક્ષનો પણ તે સમાવેશ કર્યો. પરંતુ છેવટે ભક્તિ તો પરિણામ એવું છે કે મને જ તું ધ્યેય તરીકે તું મને જ પ્રેમ કર, મોક્ષને જ પ્રેમ કર. મેં કયા એટલા તબક્કાઓ બધા ગણી લેવાના. શરૂમાં એનો ધ્યેયમાં સમાવેશ થાય લિસ્ટની અંદર, પછી ધીરે ધીરે ઉપર આવે, પછી સૌથી ઉપર એ ધ્યેય તરીકે આવે ને પછી છેવટે બીજા બધા ધ્યેય ખરી જાય. બસ આનું નામ ભક્ત કહેવાય. ભક્તના જીવનનું ધ્યેય કોણ હોય? કેવળ ઈશ્વર હોય, બીજું કશું ના હોય. આ તો કોઈ પણ ભક્તને તમે જોઈ લો જીવન, ભગવાનની ભક્તિ એ કરે ઘરમાં બેસીને, પછી બહાર જઈને બીજું બધું કરે ને એ બધું પાછું પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય. આવું બધું હોય જ નહીં. ભક્તના જીવનનું ધ્યેય કેવળ ઈશ્વર. એ ધ્યેયને પ્રેમ કરે છે આપણે કહીએ, એની પ્રાપ્તિ માટે જે એક વાસ્તવમાં પ્રયત્ન કરે. એની પરંતુ એ મદભક્તાનો અર્થ એ મને જ ધ્યેય તરીકે સ્વીકારે છે, મને જ પ્રેમ કરે છે. ભક્તિનો અર્થ છે પ્રેમ અને શ્રદ્ધા અને આદર. મદ્યાજી ભવ, બસ પછી મારું યજન શરૂ કર. એટલે અર્થાત કહેવાનો આશય છે, આ મેં હમણાં કહ્યું તમને, ધાર્મિક જીવનની શરૂઆતમાં એક બાજુ આ પૂજા વગેરે બધી વસ્તુ હોય. મદ્યાજી યજ ધાતુનો અર્થ છે પૂજા, સંગતિકરણ દાનેશુ. અર્થાત તું તારી આ જે ધાર્મિક પ્રવૃત્તિ જે છે એ બધી ધાર્મિક પ્રવૃત્તિ મને સમર્પિત કર. સવારે પૂજા જપ તપ વગેરે કરી તે એનીવે, અને પછી ધીરે ધીરે બધા કર્મો તું મને સમર્પિત કર. એટલે બે પ્રકારનું યજન છે, બે પ્રકારની વર્શિપ, પૂજા. એક છે સીધી જ વર્શિપ જે પૂજા રૂમમાં કરીએ, બીજી છે આડકતરી પૂજા. એટલે પછી જીવનમાં જે જે પ્રવૃત્તિ કરીએ બધી એને સમર્પિત કરીએ. એ ભગવાને અહીંયા કહ્યું મદ્યાજી, મારું યજન કર, મારું પૂજન કર, અર્થાત મને સમર્પિત કર. યજન પૂજન વગેરે જે કરીએ, યજ્ઞ કરીએ, એમાં ઈશ્વરને સમર્પણ આપોઆપ કરીએ, એ તો સીધું. પણ એ નહીં, પછી તું બીજું બધા યજ્ઞ કરવાનું શરૂ કર એમ. ભૂત યજ્ઞ, મનુષ્ય યજ્ઞ ને એ બધા યજ્ઞ છે. એ વસ્તુ ભગવાને કે મદ્યાજી ભવ. અર્થાત વાસ્તવમાં જે સીધું કર્મ છે એ તો તું મને સમર્પિત કરીશ જ. એ તો બધા પૂજા જપ વગેરે બધું તો બરાબર છે, પરંતુ તે ઇનડાયરેક્ટલી બહાર જગતની અંદર પણ જે કરું છું છેવટે એ મને જ સમર્પિત કર. કારણ કે હું જ જગત છું, પછી શું છે? એટલા માટે હું જગતમાં જે કંઈ કરું છું એ તું છેવટે મારા માટે કરું છું, પણ એવી તું તારા મનમાં આવવું જોઈએ ને, તો એ તને ફાયદાકારક થશે એમ. ભાવના વસ્તુને બદલે ને, ભાવનાને કારણે મન બદલાય. ભાવના ન બદલાય તો પછી મન ન બદલાય. પછી મામ નમસ્કુરુ, મારું જ શરણ લે.
અર્થાત જીવનની જે કંઈ પરિસ્થિતિઓ, કર્મ કરવાનું તો તે શરૂ કર્યું, પણ કર્મફળ આવ્યું, પરિસ્થિતિઓ જુદી જુદી આવી, અને બંને પ્રકારની ખાટી મીઠી બંને તને આપવાનો જ છું. સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભવ જયા જયૌ તતો યુદ્ધાય યુજસ્વ. સમત્વની વાત ભગવાને કે શેના માટે કરવી પડે? સમત્વ શેના માટે? ભક્તો, હું તારો ભક્ત બની જાઉં, તારા શરણે આવી જાઉં છું, બસ પછી તું મને હંમેશા ચોકલેટો રોજ જે આપતો રહેજો. ના 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 ના, એ તો વાત જ ન કરીશ. સમત્વ કેળા મતલબ બંને મોકલીશ. હા, નહીં તો સમત્વની વાત શું કરવા કરે ભગવાન? અરે મહારાજ, તમે તમારું શરણ લીધું, તમે તો કર્મફળ દાતા છો, માટે તમે જે ધારો મને આપી શકો તો સારામાં સારું જ મને આપજો. ભગવાન જાણે ના જ પાડે છે. સમત્વની વાત ભગવાન વારંવાર કરવી પડે. એ જ બતાવે છે કે બંને આવવાનું છે. કર્મફળ દાતા જ બોલે છે આવું, લો કે હું તને બંને આપીશ. બંનેની જરૂરિયાત એ છે. સતત ગળ્યું ખાતા હોય એ લોકોને કહેવું જ પડે છે, ભાઈ હવે જોડે કારેલા ખાઓ, આ ખાઓ, કંઈ આ નહીં સારું, આ નહીં સારું સ્વામીજી, સવાર સાંજ ગળપણ બંધ કરો, ઓછું કરો, આમ કરો, બીજું કંઈક નહીં કરું. સારું, તમે જાણો, તમારું કામ જાણે. થાય જ છે, અસર દેખાય જ છે, તરત જ દેખાય છે. એ બતાવે છે વસ્તુની આવશ્યકતા છે જ. ખરાબ પરિસ્થિતિથી નહીં ભાગવું એ જ ઈશ્વરને નમસ્કાર છે. એ શું બોલ્યા? અર્થાત એનો હાથ જોઈએ કે મોકલેલું છે એણે, મારા ભલા માટે જ મોકલેલું છે. મારું પ્રારબ્ધ છે બરાબર છે, પણ પ્રારબ્ધ તો મારો તો બધો અનંત મારી કમાણી છે, એમાંથી આજ કેમ મોકલ્યું એણે? સારું સારું જ મોકલ્યું તો સારું ને, પણ ના, આ ક્ષણે તારા જીવનમાં આ જે મોકલ્યું છે એ તારા માટે શ્રેષ્ઠ છે, એવો તારો વિશ્વાસ મારામાં હોવો જોઈએ. એના નમસ્કાર, શરણાગતિ. પ્રત્યેક પરિસ્થિતિ આવે ત્યારે અંદર ને અંદર આમ નમસ્કાર કરવા. અંદર કંઈક પરિસ્થિતિ આવી એટલે આમ બહાર નમસ્કાર કરે. પેલા લોકો વિચારે, બહારના બધા લોકો વિચારે કે આ શું કરે છે, આમ કર્યા કરે છે, આખો દિવસ કોઈ છે નહીં સામે કશું, અને આમ કર્યા કરે છે. મામ નમસ્કુર. જીવનમાં ક્રાઇસિસ આવવાની જ છે, અને તારે એનો સામનો કરવાનો જ છે. જીવન તને બક્ષ્યું છે, જીવન આ બક્ષ્યું છે તો પછી આ બધું તારે અનુભવવાનું તો છે જ. કેટલાક લોસ આવશે, ક્યારેક ગેઇન થશે, બધું થશે. અને હું તારો શોક એબ્સોર્બર છું. શોક એબ્સોર્બર હોય છે, વાહનોમાં હોય છે. શોક એબ્સોર્બર એટલે શું? એવું હોય છે, ધમ લઈને પછડાય, પેલી ખાડામાં પછડાય છે, પછી પેલા કંઈક મૂકેલા હોય છે ટાયર પાસે, કંઈક શું પેલા કહેવાય ને, એ મૂકેલા હોય એટલે એને કારણે તમને સહેજ લાગે ખરું આમાં, પણ કમર તૂટી ના જાય. કારની વાત કરું છું, સ્કૂટર પર તો તૂટી જાય કદાચ, કારણ કે એટલા સારા શોક એબ્સોર્બર નહીં હોય, પણ કારની અંદર તમને એટલે એવું એટલી બધું ખરાબ અસર ના થાય, કારણ કે પેલા શોક એબ્સોર્બર. અથવા એક્સિડન્ટની અંદર પેલા એકદમ પેલા ખુલી જાય ને પીલો, શું પેલા કે છે ને, એર પીલો જેવું ખુલી જાય એકદમ જ, એટલે તમને એમ ધક્કો ના લાગે. જીવનની આ ખરાબ પરિસ્થિતિઓની અંદર શોક એબ્સોર્બર ઈશ્વર છે. બસ એ ભાવના આવી ગઈ કે આ ઈશ્વર તરફથી આવી છે તો શોક ના લાગે. નહીં તો મને આમ મારે વેઠવાનું બધું. મારો પાર્ટનર જે છે અવિભાજ્ય, એણે બધું મોકલ્યું છે. બહુ સ્વામી બોલવું બધું સહેલું છે, હું ક્યાં ના કહું છું, બોલવું સહેલું છે બરાબર છે, પણ એ શ્રદ્ધા. મચ્ચિત્ત સર્વ દુર્ગાણી મત્પ્રસાદાત તરિષ્યસી. મચ્ચિત્ત, તારું ચિત્ત આ રીતે મારામાં પરોવાયેલું છે, સતત તારા ચિત્તની અંદર હું ફર્યા કરું છું. કર્મ કરતી વખતે, કર્મફળ મેળવતી વખતે, સર્વ દુર્ગાણી તરિષ્યસી. તો બધા દુર્ગ, ખરાબમાં ખરાબ પરિસ્થિતિઓ છે, મત પ્રસાદાત. પ્રસાદ એટલે પ્રસાદ બુદ્ધિ. તો જ
આના સિવાય બીજો કોઈ ઉપાય જગતમાં છે નહીં. ઈશ્વરને શોક અબ્સોર્બર તરીકે ન લાવ્યા તો જીવનમાં ઝટકા લાગવાના જ છે. અને એટલા માટે હવે તો આર્ટિકલ્સ આવે છે બધા કે જે લોકોને જેમાં શ્રદ્ધા, કોઈ ક્રિશ્ચન બેનનો ઇન્ટરવ્યૂ હતો, બહુ મોટી ઉંમરના, અને આ પ્રદેશોની અંદર તો શું હોય છે, કોઈ 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 આવું બધું જુએ નહીં. આપણા ત્યાં તો એક સમાજની બીકને કારણે કે ટીકાઓની બીકને કારણે દીકરો દીકરી ખબર કાઢી આવે, કંઈક દાખલ કરે, કંઈક આપી આવે, જમવાનું લઈ જાય, આ કરે તે કરે, ભલે ને અંદર હૃદયમાં ના હોય તો પણ સમાજ શું કહે છે, દીકરો છે ને આટલું નથી કરતો એટલે કરે બધું. દીકરી છે ને આટલું, તમે એક જ દીકરી છે ને આટલી આટલી તને ઉછેરીને બધું, તને અત્યારે માને આવું થયું ને તારે તારે નહોતું જવાતું. આવી સમાજની બીકે લોકો કરે. પરંતુ પરદેશમાં તો કોઈ જાય તો જાય, વળી જેને ઈચ્છા હોય તો જાય, નહીં તો નાય જાય. એ તો બધું બહુ વિચિત્ર છે બધું. પણ તમારી કોઈ ટીકા કોઈ કરે નહીં, ટીકા તો કે આવું હોય, આવું કોઈ ના કહે. હું નથી માનતું કોઈ અમેરિકન આવું કે હી સન વોઝ ધ હી ડીડન્ટ કમ, એને પેલું જોવા ના આવીને, એ તો આવું જ હોય. અહીંના ઇન્ડિયન લોકોએ આવું જ કહે. હવે તો આવું જ હોય સમજી. પણ આવા એક અમેરિકન બેનનો ઇન્ટરવ્યૂ હતો રીડર્સ ડાયજેસ્ટમાં, મેં કહ્યું હતું કે નહીં ખબર નહીં, ને એમને બિચારાને એવી રીતે કે એકલા ઘરની અંદર પડી ગયા ને થાપો ભાગી ગયો ને ઓપરેશન કરાવ્યું ને જલ્દી હવે કંઈ ઊભા તો થોડા થઈ જાય વૃદ્ધાવસ્થામાં જરા, તો હોસ્પિટલમાં કેટલા બધા દિવસો રાખ્યા અને બધું બહુ, પછી પાછા એમને નર્સિંગ હોમમાં લઈ આવ્યા, ત્યાં એમને બહુ રાખ્યા. ડૉક્ટર અને નર્સ પેલા જે આવર જવર કરતા હતા એ લોકોને આ બેનના ચહેરા પર કોઈ જાતની કમ્પ્લેન, કંટાળો કશું દેખાયું નહીં. પૂછ્યું ડૉક્ટર છેલ્લે તો કહ્યું મને મારા ઈસુની અંદર મને બહુ શ્રદ્ધા છે. વિચારો કે આ જે આવ્યું છે એ એણે આપ્યું છે. વિચારો તો, મારે કમ્પ્લેન કરવાનો કોઈ પ્રયોજન જ નથી. શોક એબ્સોર્બર. એટલે મચ્ચિત્ત સર્વદુર્ગાણી મત પ્રસાદાત તરિષ્યસે, તું જરૂર તરી જવાનો. આ ખરાબમાં ખરાબ પરિસ્થિતિઓને તરી જવાનો અર્થાત ખરાબ પરિસ્થિતિઓ આવવાની જ છે, એ તો થયું જ ને અર્થ. તરવાનો વાત આવી એટલે મતલબ છે આવવાનું તો છે જ. એનીવે, અને આ બધું તું કરીશ તો મામેવ ઐષ્યસી, તો તું છેવટે મને પ્રાપ્ત કરીશ. એટલે પહેલાં શું કહ્યું, મન મના ભવ, મારો તારા જીવનની અંદર જે ફાળો છે એને ભૂલીશ નહીં. મત ભક્ત ભવ, બસ તું જીવનના તારા બધા જે ધ્યેય છે એના એ લિસ્ટની અંદર મારો સમાવેશ કર ને ધીરે 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 હું છેક સૌથી ઉપર આવી જઈશ. અર્થાત તું મારો જ ભક્ત બની જા, મને જીવનનું ધ્યેય તરીકે છેવટે સ્વીકાર કર. લિસ્ટમાંની બધી વસ્તુ ભૂસી નાખ ધ્યેયમાંથી. મદ્યાજી ભવ, મને જ બધા કર્મોનું સમર્પણ કર. તારી ધાર્મિક પ્રવૃત્તિ તું જે કરું છું, આ ધ્યાન વગેરે કે પૂજા તે બધું, એ તો તું મને સમર્પિત કરું જ છું જાણે, પણ બહાર પણ પૂજા રૂમમાંથી નીકળીને પણ ઇનડાયરેક્ટ વર્શિપ એ પણ તું મને સમર્પિત કર. મદ્યાજી ભવ મામ નમસ્કુરુ, ખરાબમાં ખરાબ પરિસ્થિતિઓ તારા જીવનમાં આવે એમાં તું મને નમસ્કાર કર, મારું શરણ લે, એમાં મારો હાથ જો. તો પછી શું થશે, મામ એવ ઈષ્યસી, તો તું જરૂર આ તારું જે ધ્યેય છે મોક્ષ, કે હું બધું તે ભૂસી જ નાખ્યું તું, હું એક જ ધ્યેય હતો, એ ધ્યેયને તું પ્રાપ્ત જરૂર કરીશ. આ રીતે ભગવાને કર્મયોગના બંને તબક્કા બતાવ્યા. મદ્યાજી, મારું યજન કર કર્મ દ્વારા, અને મામ નમસ્કુરુ, અર્થાત અનેક પરિસ્થિતિઓ પ્રાપ્ત થાય, સારી ખરાબ બધામાં મારો હાથ જુઓ કરીને ભગવાને કહ્યું તો પછી તું છેવટે મને જ પ્રાપ્ત કરીશ. એટલે એનો અર્થ એવો થયો કે જ્ઞાનની જરૂર જ નથી ને તમે તો પછી આવું ભગવાન ચોખ્ખું તો ચોખ્ખું કહે છે તો આવું તું કરીશ તો તું મને પ્રાપ્ત કરી લઈશ. એટલે પછી આપણે ધીમે રહીને કહેવાનું કે જ્ઞાન પ્રાપ્ત કરી. તે આવું આવું આપણે કહેવાનું, એમણે કહેવું ના જોઈએ. તો 17 અધ્યાયની અંદર શું કર્યું એમણે, એ મને કોને પણ આ તો સાર છે ને ભાઈ. એક લીટીમાં એક
એક શ્લોકમાં સાર આપતા હોય ને તમને 17 અધ્યાય સુધી બધું ભણાયું હોય અને એ ભૂલી જાઓ તમે, તો એ તો કેવી રીતે ચાલે? હા, આટલી તો અપેક્ષા ઈશ્વરને હોય ને, ત્યાં ભૂલી ગયો. બીજા અધ્યાયમાં ભગવાને જ્ઞાનની વાત કરી હતી, ભૂલી ગયો. બિલકુલ જ્ઞાનીની વાત કરી હતી, ભૂલી ગયો. બસ કર્મયોગથી સીધું મોક્ષ મળી જાય. બસ અમને તો એવું જ થયું, કર્મયોગથી મોક્ષ મળી જાય. તો ફરીથી બીજા અધ્યાયના 11મા શ્લોકથી શરૂ કરો. એવું છે. આ સાર છે. સારની અંદર કેટલીક વસ્તુઓ સમજી જવાની હોય, નહીં તો પછી તો મુશ્કેલી. એક જ શ્લોકમાં સાર વિચારો. એટલે છેવટે જ્ઞાન પ્રાપ્ત કરીને તું મને પ્રાપ્ત કરીશ. હા, તમે કહ્યું તો ખરું, પણ સત્યમ, સત્યમ એટલે આ ગેરંટી કાર્ડ લઈ લે ચાલો. શું બોલ બોલ કરો છો આજ? કે તમારું કંઈ ઠેકાણું નથી લાગતું. આ સત્ય છે, મતલબ આ ભગવાન કહે છે કે આ સત્ય છે, અર્થાત લે આ ગેરંટી છે એમ. ધેટ્સ ઇટ. ધીસ ઇઝ અ ગેરંટી. કેટલા દિવસની વેલિડિટી છે એની આ ગેરંટી કાર્ડની? હંમેશ માટે. હંમેશ માટે. આ જીવનમાં જ નહીં, પછીના જીવનમાં, પછીના જીવનમાં પણ, પછીના જીવનની અંદર પણ આ જ સત્ય છે. તે પ્રતિજાને લો ગજબ, બહુ કહેવાય. એટલે પ્રતિજાને અર્થાત પ્રતિજ્ઞા. જ્ઞાનનો અર્થ, જ્ઞા ધાતુ છે એ જા બની જાય છે. જાનાતી, જાનીતઃ, જાનંતી, જાનાસી, જાનીતઃ, એક્સેટ્રા એક્સેટ્રા બધા રૂપો છે. 9મા ગણની ધાતુ છે જ્ઞા. પ્રતિજાને અર્થાત હું પ્રતિજ્ઞા કરું છું કે આ રીતે જો કોઈ કરશે તો જરૂર એ છેવટે મને જ પ્રાપ્ત કરશે. અને તો પછી આ તો આવું આવી તો બધી પ્રતિજ્ઞાઓ આખું દુનિયા કરે છે. બધા જ આ વિજ્ઞાપનો છે, બધા બધી એડવર્ટાઇઝમેન્ટ્સ એ આવી જ પ્રતિજ્ઞાઓ કરે છે. આ લો તો આ થઈ જ જશે, આ કરશો તો થઈ જ જશે, આ તેલ વાપરશો તો તમારા વાળ બચી જ જશે, આ ફલાણું લગાડશો તો તમે ગોરા 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 થઈ જ જશો. પ્રતિજાને, પ્રતિજાને તો કોમર્શિયલ કહેવાય બધા. મહારાજે આ જ કર્યું કે ના ના ના, કેમ કેમ ના કરે? તો એવું જ છે ને. આ સત્ય છે. તું આ કર્મયોગનું જીવન જીવ ને મને શરણ થા, નામ કર ને તેમ કર ને તો તું મને જ પ્રાપ્ત કરી લઈશ. આ તો પોતાની એડવર્ટાઇઝમેન્ટ કરે, બીજું શું કરે ત્યારે? પેલા કોમર્શિયલ વાળાઓને તો એમને તમે પ્રિય નથી, એમને એમનું ધન પ્રિય છે. જ્યારે આ ભગવાનને બીજું કશું પ્રિય નથી. આ સામે ઉભેલો છે શિષ્ય બહુ પ્રિય છે. પ્રિય અસી મે, પ્રિયોસી ત્વમ પ્રિયોસી, અર્થાત પ્રિયોસી મે મહ્યમ, તું મને અત્યંત પ્રિય છે, માટે હું તને આ પ્રોમિસ આપું છું. આ ફોલ્સ પ્રોમિસ નથી, આ પેલા વિજ્ઞાપનોનું પ્રોમિસ નથી. અર્થાત હવે દેર કર્યા વગર આ તારું ધાર્મિક જીવન તો શરૂ કર, કર્મયોગનું જીવન શરૂ કર. સારું તો કરીશું. પછી તમે કહ્યું વચ્ચે જ્ઞાન પ્રાપ્ત કરીને પછી મને મળશે ને એ બધું તો બોલ્યા હતા. હા, એટલે ભગવાન કહે છે હું તને કહું છું 66મા શ્લોકમાં એ જ્ઞાનયોગની વાત કરું છું. સારું કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ મા શુચઃ. બસ એટલે આ જ્ઞાનયોગની સમરીનો આ છેલ્લો શ્લોક, અથવા એવું કહી શકાય કે ઉપદેશ, ભગવાને જે ઉપદેશ કર્યો એનો આ છેલ્લો શ્લોક છે. પછી તો બધા, પછી એના પછી જે બધા છે તો ખાલી આ બધું ઉપસંહાર, બધો સામાન બધો લઈ લે, બધો આ પેકિંગ કરી દો, આ પેકિંગ કરી દો, ચલો ચલો હવે જવાનો સમય થયો, એવા શ્લોકો છે બધા પેકિંગ માટેના. વાઇન્ડિંગ અપ, આ લોકો અંગ્રેજીમાં કે વાઇન્ડિંગ અપ શ્લોકો. બાકી ભગવાન છેલ્લે આ કહી દે છે, બસ છેલ્લો ચરમ શ્લોક કહેવાય.
ભગવાનના ઉપદેશનો ચરમ શ્લોક, એટલે આપણે હંમેશા આ બોલતા હોઈએ છીએ, સર્વધર્માન પરિત્યજ્ય. ભગવદ્ ગીતાનો પાઠ કરો તો પણ આખો પાઠ કરીને વળી પાછો આ જ શ્લોક બોલીએ છીએ, કારણ કે આ ઉપદેશનો છેલ્લો શ્લોક છે, જેમાં ભગવાને જ્ઞાન યોગની વાત કરી, પણ બહુ વિલક્ષણ રીતે વાત કરી છે. કોઈ જગ્યાએ આખા શ્લોકમાં જ્ઞાન શબ્દ જ નથી, કે આત્માને જાણ, કે આવું નથી. પાછું જ્ઞાન ના હોય તો વાંધો નહીં, આત્માને જાણ, મોક્ષ, શ્રવણ, કશું કરતાં કશું જ નથી. તો આ જ્ઞાન યોગનો સાર છે એવું છે. આ એ વિલક્ષણ વસ્તુ ભગવાનની આ ઉપદેશ. લોકો કહે છે ભગવદ્ ગીતા છે ને બહુ જ સરળ ગ્રંથ છે, ઉપદેશ જ કરતાં સરળ છે. એ લોકોએ ભગવદ્ ગીતાનો અભ્યાસ જ નથી કર્યો, એ લોકો આવું બોલે છે. જે લોકો અભ્યાસ કર્યો છે ને એ જાણે છે કે કેટલું કઠિન છે આ બધું, અને એમાં જો ભાષ્ય હાથમાં લીધું તો માનો કે એ તમે એક મોટું સાહસ જ કર્યું છે ખરેખર. ઉપનિષદને તો ક્યાંય ટક્કર એવું છે. હવે તમે શરૂઆત કરો, નાસતો વિદ્યતે ભાવ, એનું ભાષ્ય જુઓ તો ખબર પડે કે આ આંખે અંધારા આવી જાય એવું છે, જરાય સરળ નથી. એમાં પાછા ભાષ્યકાર પાછા જ્ઞાન કર્મ સમુચ્ચયની ચર્ચા ઉપાડે. જ્ઞાન કર્મ સમુચ્ચયનું ખંડન કરવું જ પડે એવું છે, નહીં તો સંન્યાસ નામની વસ્તુ જ શક્ય નથી. જ્ઞાન કર્મ સમુચ્ચયથી મોક્ષ મળતો હોય તો કર્મ મતલબ કરવા જ પડતા હોય તો સંન્યાસ લઈ જ ન શકાય. એટલે ભાષ્યકારનું તો એક મોટી જવાબદારી બની જાય છે, પોતે એક સંન્યાસી છે ને, તો સંન્યાસ આશ્રમ પછી સંન્યાસ આશ્રમનું અસ્તિત્વ જ નથી એવું સિદ્ધ થઈ જાય. એટલે ભાષ્યકારે તો આ ચર્ચા કરવી જ પડે, અને જરૂરી ચર્ચા. કોઈ પણ રીતે મગજમાં સંન્યાસ આશ્રમને વેલિડ ઠરાવવા માટેની ચર્ચા નથી. સંન્યાસ વસ્તુ છે, વૈદિક વસ્તુ છે, જેમાં કર્મયોગનો રોલ પૂરો થઈ ગયા પછી હવે કેવળ જીવન જ્ઞાનને સમર્પિત થાય છે. દેટ્સ ઇટ. એનું નામ જ સંન્યાસ છે. જ્ઞાન કર્મનો સમુચ્ચય એટલે તો જ્ઞાનને ડાયલ્યુટ કરી દેવું. જાણે જ્ઞાનનો એ મોક્ષની અંદર જ્ઞાનનો તો જ્ઞાન જાણે કે એક અંશ છે. જ્ઞાન પ્રાપ્ત કરવું, કર્મ તો કરવા જ પડે, કર્મ ન કરીએ તો પાછું મોક્ષ ન જ મળે. આ એટલે આનો અર્થ કે કંઈ મોક્ષ સમજાયો જ નથી શું વસ્તુ છે. મોક્ષ જાણે ખરેખર કોઈ પ્રાપ્ત કરવાની વસ્તુ છે એવું જો માનો તો તમે આ બધું થાય. એમાં કેવી રીતે થાય? મોક્ષ પ્રાપ્ત કરવા જેવી વસ્તુ તો કર્મથી જ પ્રાપ્ત થાય ને. પણ અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિનું સાધન એકમાત્ર કર્મ છે. પ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિનું એકમાત્ર સાધન જ્ઞાન છે. તો પછી વખતમાં કર્મનો ક્યાં રોલ રહ્યો? મોક્ષ જો એવી વસ્તુ હોય કે જે પ્રાપ્ત હોય ને છતાં પ્રાપ્ત કરવી પડે એવી લાગતી હોય, અપ્રાપ્ત જણાતી હોય, તો પછી તો કેવળ જ્ઞાન જ છે ને. તો કેવળ જ્ઞાન આવી સ્પષ્ટતા હોય ને પછી જ્ઞાનને જીવન સમર્પિત થઈ જવું, એનું નામ તો સંન્યાસ છે. એટલે ભાષ્યકારે જ્ઞાન કર્મ સમુચ્ચયની જે ચર્ચા કરી, અનેક વાર કરી, એની પાછળ કંઈક પર્પસ છે. લોકો સમજતા નથી કે ભગવાન ભાષ્યકાર આવી એવી વાતો કરે છે. ભાષ્યકાર જ્ઞાન અને સંન્યાસને જુદી વસ્તુ ગણતા જ નથી. જ્ઞાન યોગ અને સંન્યાસને જુદું ગણતા જ નથી. આવી સ્પષ્ટતા આવી એનું નામ જ તો કર્મયોગની ચરમ સ્થિતિ થઈને આપણે જોયું ને, એકમાત્ર ધ્યેય રહી જવું, મોક્ષ. પતી ગયું. ભગવદ્ ગીતાના અભ્યાસથી એને ખબર પડી કે આ મોક્ષ એ ખરેખર કોઈ અપ્રાપ્ત વસ્તુ છે જ નહીં. એ તો ભગવાને કેટલી બધી વાર કહ્યું આ વસ્તુ. એ આત્માના રૂપમાં જ રહેલો છે. મોક્ષ એટલે જે આત્માના રૂપમાં છે. આત્મા એક એવી વસ્તુ છે જે અપ્રાપ્ત છે નહીં. બધું તમને અપ્રાપ્ત હોય, આત્મા અપ્રાપ્ત નથી. દેહ પણ પ્રાપ્ત થયેલો છે. બધુંય સૂક્ષ્મ શરીરે બધું પ્રાપ્ત થયેલું છે પ્રારબ્ધ થકી. એક આત્મા એવો છે જે કદી અપ્રાપ્ત હોય જ નહીં. અપ્રાપ્ત હોય તો કોને અપ્રાપ્ત છે એ પ્રશ્ન આવે. પાછું એ પ્રશ્ન આવે કોને અપ્રાપ્ત છે? અહમને. બસ એ જ આત્મા છે તારે. અહમ જ એક નિત્ય પ્રાપ્ત વસ્તુ છે અને એ મુક્ત છે. આવું બતાવું એનું નામ તો જ્ઞાન છે. આ મહાવાક્ય આ જ છે ને, તું મુક્ત છું, તું બ્રહ્મ છું.
એ મોક્ષ નિત્યપ્રાપ્ત વસ્તુ છે. નિત્યપ્રાપ્ત વસ્તુ અપ્રાપ્ત જણાતી હોય તેનું કારણ અજ્ઞાન છે, અને અજ્ઞાનની નિવૃત્તિ કર્મથી ન થાય, કારણ કે કર્મ અને અજ્ઞાન પરસ્પરના વિરોધી નથી. ઇનફેક્ટ અજ્ઞાનને કારણે જ કર્મ છે. અજ્ઞાનને થકી જ કર્તૃત્વ વગેરે જ્ઞાગત દ્વેષના અંતે પછી કર્મ, પછી કર્મ. એટલે કર્મની ઉત્પત્તિનું મૂળ તો કારણ અજ્ઞાન છે. એની એટલે કાર્યકારણનો ત્યાગ ન જ કરી શકે. માટે આ બધી વસ્તુઓની સમજ રહેલી હોય તો પછી એનું જીવન જ્ઞાનને સમર્પિત થાય. બાકી બહારથી એવું નહીં, આવું વેશ લે પણ પહેરે પણ ખરો, ન પણ પહેરે, પણ જીવન જ્ઞાનને સમર્પિત થઈ જવું એનું નામ જ સંન્યાસ છે. ચાલો, એટલે અહીંયા હવે આ ટીચિંગનો જ્ઞાનયોગનો આ છેલ્લો જે છે એ અહીંયા શ્લોક, અહીંયા ચરમ શ્લોક, અને છેવટે એ જ્ઞાનયોગની સમરી છે. પણ ભગવાન મેં કહ્યું પ્રમાણે અહીંયા જ્ઞાનનો ક્યાંય ઉલ્લેખ જણાતો નથી. અહીંયા આ વેદાંતનો વિચાર, શાસ્ત્ર વિચાર કે શ્રવણ કે કશું જ એની અંદર દેખાતું નથી. માટે જ્ઞાનયોગ એની અંદર છુપાયેલો છે એવું જ કહેવું પડે આપણે. આ શબ્દોની અંદર, 66મા શ્લોકના શબ્દોની અંદર છુપાયેલો છે. એટલે ભગવાન જતાં જતાં છેવટે આ મિસ્ચીફ કરતા જાય છે. એમ અનેક બધા આવા જ કામો કર્યા છે. એમાંનું એક આ છેલ્લે કે એવી રીતે બધું કહેવું કે પેલા વ્યક્તિ વિચારતો જ થઈ જાય. એમનું કામ છે. એનીવે, એટલે આમ તમે જુઓ તો થોડોક કન્ફ્યુઝિંગ છે. હું તમને બતાવું છું કેટલામાં કેટલી ગૂંચવણો છે આ શ્લોકની અંદર. પહેલાં તો એની વાત કરીએ, ગૂંચવણો. એમણે એવા શબ્દો વાપર્યા છે કે જેને કારણે ગૂંચવણો બહુ ઊભી થાય એવું છે. અને કારણ કે ગૂંચવણ એટલે મતલબ જુદા જુદા અર્થઘટન. ગૂંચવણ એટલે શું? શ્લોકને તમે જુઓ અને તમારા મનમાં એક પ્રકારનું અર્થઘટન જન્મે. આ શ્લોકને જોઈને બીજાના મનમાં બીજું, સ્વામીના મનમાં ત્રીજું, ચોથાના મનમાં ચોથું. એમ કન્ફ્યુઝન, ગૂંચવણ એવું જ થાય એવું છે. સર્વધર્માન પરિત્યજ્ય, બધા જ ધર્મોને છોડી દે. બોલો, ચાલો, બધા જ ધર્મોને છોડી દે. એટલે ધર્મ એટલે શું? તમે તો બધું બહુ ધર્મ વિશે બોલી ગયા છો અત્યાર સુધી. ધર્મ એટલે બધા આપણા પેલા મૂલ્યો, એને ધર્મ કહે છે. અમાનિત્વ, દંભિત્વ, હિંસા, શાંતિ, આર્જવમ, બધા મૂલ્યો જે છે. નૈતિકતા ગણો, ચાલો ગુજરાતીમાં સાદા શબ્દો. ધર્મ એટલે શું? નૈતિકતા. એને છોડી દો, બસ. લો, ચાલો, મૂલ્યોને છોડી દો. અને સારું મહારાજ, છોડી દઈએ. પણ તમે અવતાર શેના માટે લીધો? ધર્મના સંસ્થાપન માટે મેં લીધું. તો હવે તમે શું બોલો છો? ધર્મ છોડી દે. તમે આવ્યા શેના માટે? ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે, ધર્મની પ્રતિષ્ઠા માટે આવું છું. સારું મહારાજ, છેલ્લે હવે શું બોલો છો? ધર્મને જ છોડી દે. ચાલ, મજા કર. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય છે ને. એટલે આ જ મારું કામ છે. કંઈક કહેવું ને પછી એને તદ્દન ઉલટું કરીને કહેવું. ધર્મનો અર્થ સત્યમ વદ, ધર્મ, ધર્મમ ચર, ધર્મ, બધું ધર્મ છે. એનીવે, એટલે જે અધાર્મિકો છે એ લોકોને માટે આ સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે. કલિયુગની અંદર અધાર્મિકો લોકો જે છે, જે લોકો આ બધી આપણા મૂલ્યો, નૈતિકતા સાથે જેની સાથે કોમ્પ્રોમાઇઝ કરે છે, એનો ભોગ આપે છે, એ લોકો જ કહે છે કે ભગવાન છેલ્લે જતાં જે તમે ચરમ શ્લોક બોલ્યા ને એમાં આવું કહ્યું કે બસ આ છોડી દે, ધાર્મિકતા છોડી નાખ. કારણ કે કલયુગ આવી રહ્યો છે બેટા. દ્વાપર પછી કલયુગ જ આવે ને, એ દ્વાપરમાં આવ્યા. એટલે ભગવાન જાણે જોતા હતા કે આ આવી રહ્યો છે, ત્યારે આ કલયુગની અંદર લોકોને બહુ તકલીફ પડશે આ ધર્મ પાલનની. તો એ લોકોની સુખાકારી માટે જતાં હું આ કહી દઉં કે ધાર્મિકતા છોડી દે બધી, જેથી કરીને એ લોકોને, અને હું કહીશ ને તો એ લોકોના મનમાં ગિલ્ટ નહીં રહે. હા, કે ભગવાને જ કહ્યું છે માટે વાંધો કરો.
આ પહેલું કન્ફ્યુઝન કે ધર્મ છોડ. પછી બીજું શું? મામ એકમ શરણમ વ્રજ. બોલો, આ પાછી એનાથી ચડિયાત. તું મારું જ એકલાનું જ શરણ લે. મામ એકમ, મામ એટલે મારું, એકમ મારા એકલાનું જ તું શરણ લે. બસ શરણ એટલે બસ મારી મને શરણે થઈ જાય. તેમાં શું કન્ફ્યુઝન? એ પણ કૃષ્ણ છે, અર્થાત હું કૃષ્ણ જ છું, એનું જ તું શરણ લે. એટલે કૃષ્ણ ભક્તો કહે છે કે જુઓ, હરે રામ હરે કૃષ્ણવાળા જે છે અને બીજા બધા કહે છે કે શિવને છોડ, ફલાણાને છોડ, ઢીકણાને છોડ તું. એટલે હદ સુધી કે કલિસંતરણોપનિષદનો જે મંત્ર છે એને એ લોકોએ બદલી નાખ્યો. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. તે કે નહીં, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 પછી કૃષ્ણ પહેલા. કેમ એવું? કેમ? ભગવાને તો કહ્યું છે મામ એકમ શરણ વ્રજ, મારું એકલાનું શરણ લે. શિવ શિવ છે ભલે રહ્યા, અને રામ રામ છે ભલે રહ્યા, જે જ્યાં છે ત્યાં છ રહ્યા, પણ શરણ તું મારું એકલાનું લે. આ મહામૂર્ખો. શિવ 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 જો કૃષ્ણથી જુદા હોય તો પછી શિવ છે કે જીવ છે? હા, કેમ કેમ એમાં શું છે? શિવના બધા ગુણો કૃષ્ણમાં છે, પણ કૃષ્ણના કેટલાય ગુણો શિવમાં નથી. તો પછી આ તો એવું જ થયું. મારા કેટલાક ગુણો તમારામાં છે, તમારા કેટલાક ગુણો મારામાં નથી. અક્કલના ઓથમીર લોકો. શિવ શિવ બોલ, શિવ બોલાય જ નહીં. ભગવાને કહ્યું છે મારું એકલાનું. કૃષ્ણ ભક્તોને માટે તો આનાથી ચડિયાતી કોઈ વસ્તુ જ નથી. વૈષ્ણવ જન્મ વાળા વૈષ્ણવ અત્યારે હરે રામ હરે કૃષ્ણ વાળા. એનીવે, એટલે આ બીજું કન્ફ્યુઝન. એટલા માટે લોકો શિવના મંદિરોમાં નથી જતા. કેટલાય નામ પણ નથી બોલતા. વિષ્ણુ સહસ્રનામમાં આવે છે, પણ શું કરીએ? આવે ત્યારે શું કરશો? હવે વિષ્ણુ સહસ્રનામ તો બોલશો, વૈષ્ણવ છો તો. પણ સારું છે, વળી ગુજરાતીઓ તો વળી શિવને બદલે શિવ શિવ બોલી કાઢે છે, એટલે ચાલે છે. અભેદ અભેદ ભાવના છે. સકાર, શકાર અને શકાર, ત્રણમાં અદ્વૈત અદ્વૈત જ રહેલું છે. શિવ સત્કોણ અને શિવવાનો સંચો, શિવવાનો સંચો શિવ અને સત્કોણ. હું ના સ શ શ ના દ્વૈત નહીં, અદ્વૈત. તમે જ તો અદ્વૈતનો સિદ્ધાંત શીખવાડ્યો છે. રેમ્પન્ટ ગુજરાતની અંદર. માય ગોડ, આપણા સાધકોમાં છે. કારણ કે સાધક છે ને એમાં સકાર રહેલો છે ને, એટલે પછી એ તો શિવ, અમે તો શિવ પૂજા કરીશું. તો વળી સારું છે કે શ્રાવણ આવી જાય તો સારું, નહીં તો શ્રાવણમાં શિવ પૂજા કરી. ભગવાન ભગવાન સર્વ શિવસ્થાણુર ભૂત. વિષ્ણુ સહસ્રનામમાં જ છે. વિષ્ણુનું નામ શિવ છે, શિવનું નામ વિષ્ણુ છે. રામેશ્વર શબ્દ યાદ આવે છે. રામસ્ય ઈશ્વર, રામ ઈશ્વર. યસ, વિષ્ણુ જેના ઈષ્ટ દેવતા છે એવા છે શિવજી. રામસ્ય ઈશ્વર, જે રામજીના ઈષ્ટ દેવતા છે એ છે રામેશ્વર. બંને. પછી ત્રીજા આયા ને એણે કહ્યું ના ના ભાઈ એવું નહીં, રામશ્ચાશો ઈશ્વર છે. જે રામ છે, જે વિષ્ણુ છે એ જ ઈશ્વર શિવ છે. એ ત્રીજો સમાસ બરાબર છે, વધારે સારો. રામના ઈષ્ટ દેવતા શિવજી છે, અને શિવજીના ઈષ્ટ દેવતા રામ. ના 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 એવું નહીં. રામશ્ચાશો ઈશ્વર છે. જે રામ છે એ જ શિવ છે. ભિન્નતા હોય તો ભેદ, ભેદ હોય તો મર્યાદા, મર્યાદા હોય તો ઈશ્વર ક્યાંથી રહ્યો? જીવ થઈ ગયો. સરળ વસ્તુ આટલી નથી સમજી શકતા લોકો.
એની વે એટલે આ કન્ફ્યુઝન. મામ એકમ, મારા એકલાનું જ શરણ લે, બાકી બધાને છોડ. સારું. એટલે શંકરાચાર્યજીને થયું કે ભાઈ આ તો બરાબર સમજાવવું પડશે, નહીં તો આ તો તકલીફ થશે. સારું, ત્યાર પછી આવતા શુક્રવારે સમજીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.